સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના વિદ્યાનગર ખાતેના શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ સંકુલમાં ભારત સરકારના જળ સંચય જન ભાગીદારી યોજના હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં 27 કરોડના ખર્ચે જળ સંચયન કામોની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેમના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી. તો કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ, સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી, ધારાસભ્યો, કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા. ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે, સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, એટલે બ્રિજીસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જનભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે સી.આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માનનીય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે.